શિહોરી બાર એસોસિએશનની બિનહરીફ ચૂંટણી યોજાઈ. આજરોજ તારીખ 23 ડિસેમ્બર 2025ના રોજ શિહોરી બાર એસોસિએશનની બિનહરીફ ચૂંટણી યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે એડવોકેટ માજી સી પરમારની પ્રમુખ પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન ઉપપ્રમુખ તરીકે એડવોકેટ કનુભાઈ શ્રીમાળી, મંત્રી તરીકે એડવોકેટ વિનોદભાઈ પરમાર તથા ખજાનચી તરીકે એડવોકેટ સુજાતાબેન કે દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હાલના ચાલુ પ્રમુખ એડવોકેટ દિનુભા કેડાબી, ઉપપ્રમુખ એડવોકેટ ભરતભાઈ દેસાઈ, એડવોકેટ અશ્વિનભાઈ શાહ, એડવોકેટ ડીવી દેસાઈ, એડવોકેટ વિનુબાપી પરમાર, એડવોકેટ સજનબેન ઠાકોર, એડવોકેટ પીબી વાઘેલા, એડવોકેટ એમએમ બુકોલિયા, એડવોકેટ હિતેશ એચ દેસાઈ, એડવોકેટ દિલીપ ઠાકર, એડવોકેટ રફીકે મંસૂરી સહિત શિહોરી બારના વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાલના પ્રમુખ એડવોકેટ દિનુભા કેડાબીએ જણાવ્યું હતું કે તારીખ 1 જાન્યુઆરી 2026ના રોજ નવા પ્રમુખ તરીકે એડવોકેટ માજી સી પરમાર શિહોરી બાર એસોસિએશનનો સત્તાવાર ચાર્જ સંભાળશે. શિહોરી બાર એસોસિએશન બાર રૂમમાં એક તાકીદ મિટિંગ મળી અને દર વર્ષની માફક એક વર્ષની ટર્મ બાબતે અહીંયા અમારા તમામ જુનિયર વકીલ મિત્રો, સિનિયર વકીલ મિત્રો અને અમારી પ્રણાલિકા જે વડીલોની હતી કે આપણી કોર્ટની અંદર કોઈ દિવસ ચૂંટણી યોજવી નહીં અને બિનહરીફ તરીકે વરણી કરવી, જેમાં તમામ વકીલ મિત્રોએ, બહેનોએ, સિનિયર જુનિયર તમામ વકીલ મિત્રોએ મને સાથ સહકાર આપી અને બિનહરીફ તરીકે મારી વરણી કરી છે. તે બદલ હું ખૂબ